આવતીકાલે છે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો પાવનકારી પર્વ. કહેવાય છે કે આ દિવસે દેવી સરસ્વતી બ્રહ્માજીના માનસથી અવતરિત થયા હતા, જેથી જ વસંત પંચમીએ કરવામાં આવે છે દેવી સરસ્વતીનું પૂજન. ત્યારે આવતીકાલે કલા અને જ્ઞાનની દેવી માં શારદાની કૃપા પ્રાપ્ત કરવા કયા ઉપાય કરવા, કયા મુહૂર્તમાં કરવા શુભ કામ અને કયા મુહૂર્તમાં કરવી ખરીદી, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા સેવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આવતીકાલે છે વસંત પંચમી. તો આવતીકાલનો દિવસનું શું છે મહત્વ, એ હું તમને જાણકારી આજે આપીશ. આવતીકાલે તમારે કયા ઉપાય કરવા, આવતીકાલે જો તમારે કંઈ નવી વસ્તુ લેવી હોય, ખરીદવી હોય, વાહન લીધું હોય, કંઈ બાનું આપવું હોય કે કંઈ શુભ કામ કરવું હોય, તો આવતીકાલનો દિવસ બહુ જ શુભ છે. તો એના મુહૂર્તો કયા છે એ પણ જાણકારી હું આપવાનો છું. શાસ્ત્ર એવું કહે છે કે મહા મહિનામાં અજવાળિયા પક્ષમાં આવનારી પંચમી તિથિ, જેને વસંત પંચમી તિથિ તરીકે ઓળખવામાં આવે છે, અને આ વસંત પંચમીના દિવસે માંગલિક કાર્ય, ધાર્મિક કાર્ય કરવું શુભ પરિણામ આપે છે. વસંત પંચમીના દિવસે કોઈ પણ મુહૂર્ત કરવું હોય, ખરીદી કરવી હોય, બાનું આપવું હોય અથવા કોઈ સારું કામ કરવું હોય તો આંખ બંધ કરીને કરી શકો, કેમ કે આ શક્તિશાળી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વર્ષની અંદર અમુક દિવસો શક્તિશાળી છે, જેમ કે વસંત પંચમી છે, લાભ પાંચમ છે, અક્ષય તૃતીયા છે, વિજયાદશમી છે. તો આ બધા દિવસો શક્તિશાળી છે અને આ દિવસોમાં કરવામાં આવતા કાર્ય સફળ બને છે. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનો દિવસ ગણવામાં આવે છે અને કામદેવનો જન્મ દિવસ ગણવામાં આવે છે. વસંત પંચમીના દિવસથી એવું કહેવાય છે કે વસંત ઋતુની શરૂઆત થાય છે અને વસંત ઋતુ એટલે કે ઋતુઓનો રાજા જે છે એને વસંત કહેવામાં આવે છે. બીજું, આ વસંત ઋતુ એને બીજું પાનખર ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાનખર ઋતુ એટલે કે જે વૃક્ષો ઉપર જૂના પાન હોય એને ખરી જાય અને નવા પાનો જેમાં આવે છે, નવા પાનોની ઉત્પત્તિ થાય છે, તેને વસંત ઋતુ તરીકે ઓળખવા. વસંત ઋતુથી આ શરૂઆત થાય છે. હવે મારે થોડીક તમને વસંત પંચમીની કથા વિશે વાત કરવી છે. કેમ આ દિવસનું વિશેષ મહત્વ છે, કેમ માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ, આપણે બધા સૌ જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાનના નાભી કમલમાંથી એક કમલની ઉત્પત્તિ થઈ, એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનું બ્રહ્માજીને કાર્યભાર સોંપવામાં આવ્યું. ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીની રચના કરી. પૃથ્વી તે વખતે રસાતલમાં ગઈ હતી, ત્યારે વિષ્ણુ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વીને બહાર લાવ્યા છે. પૃથ્વીને 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં માટી છે. એવું કહેવાય છે કે આ પૃથ્વી, જે પૃથ્વીની અંદર બ્રહ્માજીએ રચના કરી, મનુષ્યની રચના કરી, જીવોની રચના કરી, મનુ અને શત્રુપા. એવું કહેવાય છે કે પૃથ્વીના પ્રથમ પુરુષ અને સ્ત્રી જે બ્રહ્માજીએ જેને ઉત્પન્ન કર્યા, જેનાથી શિવ સૃષ્ટિની શરૂઆત થઈ, મનુષ્યની રચના થઈ, અનેક પશુ પક્ષીઓની રચના થઈ. પણ બ્રહ્માજીને લાગ્યું કે બધું જ બનાવ્યું પણ હજુ કંઈક અછત છે, કંઈક ખામી છે હજુ. અને ત્યારે એવું કહેવાય છે કે બ્રહ્માજીએ કમંડલમાંથી જલ લીધું અને એ પૃથ્વી પર જ્યારે છાંટ્યું છે અને એ જલનો છંટકાર થવાથી એક બીજ ઉત્પન્ન થયું અને એ બીજમાંથી એક દેવીનો પ્રાદુર્ભાવ થયો છે. અને તે દેવીના ચતુર્હસ્ત 4 હાથવાળી એ દેવી હતા. એ દેવીના હાથની અંદર વીણા, પુસ્તક, વરદ હસ્ત અને જપમાલા દેવીના હાથમાં હતી. અને તે દેવીનું એવું કહેવાય છે કે
ગૌરીદેહા સમદભૂતાયા સત્વૈક ગુણાશ્રયા સાક્ષાન સરસ્વતી પ્રોક્તા શુંભા સૂરનિબર્ધિની. સુંદર સ્વરૂપ શ્વેત વર્ણ વીણા પુસ્તક હાથમાં ધારણ કરેલી અને એ દેવીને જોઈ અને બ્રહ્માજીએ એ દેવીનું નામ સરસ્વતી પાડ્યું છે. અને દેવીને કહે છે બ્રહ્માજી કે હે દેવી, તમારા હાથમાં જે આ વીણા છે એનું તમે નાદ કરો. ત્યારે સરસ્વતી માતા જ્યારે વીણાનો નાદ કરે છે અને સંગીતના સૂર જ્યારે સંગીતની ઉત્પત્તિ થઈ છે અને એ સંગીતથી એવું કહેવાય છે કે વાતાવરણ એકદમ પ્રફુલ્લિત બન્યું છે, વાતાવરણ એકદમ મધુર બન્યું છે અને જેટલા પ્રાણીઓ હતા પ્રાણીઓમાં વાચા ઉત્પન્ન થઈ છે. વાણીની અધિષ્ઠાત્રી દેવી છે. વાક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે દરેક પ્રાણીઓમાં, દરેક જીવોની અંદર. ચારે બાજુ હરિયાળી, પશુ પક્ષીઓ કલબલ શબ્દથી એવું કહેવાય છે કે વાતાવરણ મધુર બન્યું છે. અને ચારે બાજુ વૃક્ષો હતા, એના પાન, સુંદર મજાના પાન આવ્યા, એની અંદર સરસ મજાના ફૂલની ઉત્પત્તિ થઈ. આ સંગીતથી એવું કહેવાય છે કે બ્રહ્માંડમાં હરિયાળી વ્યાપ્ત થઈ. અને એવું કહેવાય છે કે આ દેવી બુદ્ધિની દેવી, જ્ઞાનની દેવી, વિદ્યાની દેવી, કલાની દેવી, શૈક્ષણિક અને સંગીતની અધિષ્ઠાત્રી ગણવામાં આવે છે. આ દેવીની આરાધના કરવાથી સંગીત ક્ષેત્રમાં સારી સફળતા મળે છે, ભણવામાં સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. એ દેવીનો ઉત્પત્તિનો દિવસ એટલે એવું કહેવાય છે કે જેને વસંત પંચમી કહેવામાં આવે છે. એટલે વસંત પંચમી એવું કહેવાય છે કે મા સરસ્વતીનો ઉત્પત્તિ દિવસ હોવાથી આ દિવસને શુભ ગણવામાં આવે છે. એટલે આ દિવસે ખાસ કરીને મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. જે બાળકો હોય અને ભણવામાં નબળા રહેતા હોય તો તેમને પોતાને વસંત પંચમીના દિવસે પોતાની જે બુક છે એની અંદર કંકુ દ્વારા સાથીઓ બનાવવો અને સ્વસ્તિક બનાવી અને સફેદ પુષ્પ મૂકી અને રીમ વાગેશ્વર્ય નમઃ, રીમ વાગેશ્વર્ય નમઃ આ મંત્ર 108 વખત બોલવાથી મા સરસ્વતીના એને બાળકને આશીર્વાદ મળે છે. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકો જે સંગીત ક્ષેત્રમાં હોય, જેને જીવનમાં કલાથી પોતાનું જીવન ચાલતું હોય, તો તેવા વ્યક્તિઓએ એવું કહેવાય છે કે પોતાના સંગીતના જે સાધન હોય એની પૂજા કરી અને શક્ય હોય તો 12 સફેદ પુષ્પ એ પોતાના જે વાજિંદ્રા હોય એની પર મૂકી શકાય. 12 પુષ્પ મૂકી આ 12 નામ મા સરસ્વતીના બોલી અને અર્પણ કરવાથી મા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મા સરસ્વતીના 12 ચમત્કારી નામ કયા, તો એ નામ પણ આજે હું તમને જણાવું છું. જો શક્ય હોય તો આ 12 નામની માળા કરવાથી પણ મા સરસ્વતીના આશીર્વાદ મળે છે. 12 પુષ્પ પણ દેવીને તમે અર્પણ કરી શકો. 12 નામ આ પ્રમાણે છે. પહેલું નામ છે ઓમ ભારત્યય નમઃ. બીજું નામ ઓમ સરસ્વત્યય નમઃ. ત્રીજું નામ ઓમ શારદાય નમઃ. ચોથું નામ ઓમ હંસવાહિન્યય નમઃ. પાંચમું નામ ઓમ જગત્યય નમઃ. છઠ્ઠું નામ ઓમ વાગેશ્વર્યય નમઃ. સાતમું નામ ઓમ કુમુદ્યય નમઃ. આઠમું નામ ઓમ બ્રહ્મચારિણ્યય નમઃ. માતાજીનું 9મું નામ છે ઓમ બુદ્ધિદાત્રેય નમઃ. 10મું નામ છે ઓમ વરદાયન્યય નમઃ. એકાદશ કહેતા 11મું નામ ઓમ ચંદ્રકાંત્યય નમઃ. અને 12મું નામ છે ઓમ ભુવનેશ્વર્યય નમઃ. તો મા ભગવતી સરસ્વતીના આ 12 નામ બહુ ચમત્કારી હતા. હવે રહી વાત કે આવતીકાલે જો કદાચ કોઈને મુહૂર્ત લેવું હોય અથવા કંઈ મુહૂર્ત કરવું હોય, ચાહે મકાન હોય, ઘર હોય, ઓફિસ હોય, ગાડી હોય, અથવા કંઈ દસ્તાવેજ કરવો હોય, કોઈ ટોકન કોઈને આપવું હોય, કોઈ સોનું ચાંદી ખરીદવું હોય કે કંઈ પણ વસ્તુ કરવું હોય, તો શુભ કામ માટે વસંત પંચમીનો શુભ દિવસ અને શુભ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ છે. તો આવતીકાલે જો તમારે લેવું હોય તો એનો સમય પણ તમને ખબર હોવી જોઈએ. અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત આપવાની કોશિશ કરું છું. જે મુહૂર્તમાં ચોઘડિયાથી પણ ઘણા મુહૂર્ત નીકળતા હોય છે, પણ એનાથી શ્રેષ્ઠ એવું કહેવાય હોરાના મુહૂર્તોને
શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો હોરા પ્રમાણે હંમેશા હું મુહૂર્ત આપું છું. તો આવતીકાલે સવારે જે મુહૂર્તનો સમય જે છે સવારે 7 વાગ્યાને 26 માંડી સવારે 10 વાગ્યાને 9 મિનિટમાં, જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે, શુભ ટાઈમ છે. એના પછીનો બીજો જે સમય છે સવારે 11 વાગ્યાને 3 મિનિટથી માંડી સવારે 11 વાગ્યાને 57 સુધીનો જે સમય છે ગુરુની હોરા, આ પણ શુભ સમય છે. ત્રીજું મુહૂર્ત જે છે જે બપોરે 1 વાગ્યાને 46 માંડીને 4 વાગ્યાને 39 જે છે, જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા, આ પણ શુભ સમય છે. અને સાંજનો સમય, સાંજનો ટાઈમ જે છે સાંજે 5 વાગ્યાને 30 માંડી સાંજના 6 વાગ્યાને 17 જે સમય જે છે, સાંજે 5 વાગ્યાને 23 માંડી સાંજના 6 વાગ્યાને 17 જે બૃહસ્પતિ કહેતા ગુરુની હોરા છે, આ સમય પણ શુભ છે. તો તમારે આ શુભ સમયમાં જો કોઈ વસ્તુ કરવી હોય તો તમે કાલે ચોક્કસ કરી શકો છો. તો દર્શક મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા રોજે રોજ આપતો રહ્યો છું અને આપતો રહીશ. કાર્યક્રમ તમે જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.